નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ વિશે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, બરોબર? વિવિધ પ્રકારની સંખ્યાઓ, તો જેમાં વાસ્તવિક સંખ્યાઓ જે છે જે તમને ખબર છે કે દરેક પ્રકારની સંખ્યાઓનો આની અંદર સમાવેશ થતો હોય છે, બરોબર? ચાલો ત્યાર પછી હવે આગળ જોઈએ। દાખલા નંબર 3 એટલે કે ત્રીજી સૂચના અહીંયા શું આપેલી છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। એટલે કે અહીંયા આપણે અવયવ પાડવાના છે, જે કોઈ સંખ્યા આપી એના, બરોબર? જે પૂર્ણાંકો આપ્યા છે એના આપણે અવયવ પાડવાના છે। કેવા અવયવ? અવિભાજ્ય અવયવ, બરોબર? ત્યાર પછી એનો ગુસા અને લસા મેળવવાનો છે, બરોબર? ચાલો, સરળ છે એકદમ। 12 નાની સંખ્યા છે, આના અવયવ તો આપણને આવડવા જોઈએ। પહેલા આટલી ખબર પડે, 6 ગુણ્યા 2 12 થાય। હજી 6 ના અવયવ પાડો, 3 ગુણ્યા 2 6 થાય, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ થઈ ગયા 12 ના અવયવ, બરોબર? તો 12 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 આ છે 12 ના અવયવ, અવિભાજ્ય અવયવ, બરોબર? આવી જ રીતે એની પછી કઈ સંખ્યા છે? 15, તો 15 ના અવયવ શું પડશે અહીંયા? 3 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 3 જે હોય, ક્રમમાં બને ત્યાં સુધી લખવાના, બરોબર? ખોટું નથી કે તમે 5 ગુણ્યા 3 કરો તો ખોટું નથી, પણ ક્રમમાં બને ત્યાં સુધી લખવાના વ્યવસ્થિત રીતે। ત્યાર પછી 21, 7 તેરી 21 થાય, બરોબર? એટલે અહીંયા 21 ના અવયવ પડે 3 ગુણ્યા 7। હવે અવયવ પડી ગયા, શું મેળવવાનું છે? ગુસા અને ત્યાર પછી લસા। લખશું કઈ રીતે? ખાસ મહત્વનું એ છે, યાદ રાખજો એ, બરોબર? ભૂલ ન થાય લખવામાં। ગુસા કોનો કોનો ગુસા? 12, ત્યાર પછી 15 અને 21 નો, તો ગુસા 12, 15, 21 બરાબર 3 અહીંયા સંખ્યાઓ છે, તો ત્રણેયમાં આવતી હોય એવી સંખ્યા કઈ છે? સામાન્ય, જેને આપણે કહેવી, તો સામાન્ય શું છે અહીંયા? તો કે ત્રણેયમાં આવતું હોય એવું સામાન્ય જુઓ તો અહીંયા 12 ના અવયવમાં 3 આવે છે, ત્યાર પછી 15 ના અવયવમાં 3 આવે છે, 21 ના તે અવિભાજ્ય અવયવમાં 3 આવે છે। અહીંયા 2 છે તો આમાં એકમાં નથી, અહીંયા 5 છે, અહીંયા 7 છે, તો એ 2 5 7 બીજે ક્યાંય નથી, ત્રણેયમાં હોય એવી સંખ્યા અહીંયા કોણ છે? ફક્ત 3, બરોબર? એટલા માટે 3 આવશે। તો ગુસા 12, 15 અને 21 કેટલો થઈ ગયો? 3। અને નાનામાં નાની ઘાતે અહીંયા 3 જ છે। જુઓ, આપણે ગુસાની અંદર શું કરવી છે? નાનામાં નાની ઘાત, અને લસામાં શું કરવી છે? મોટી ઘાત, બરોબર? ચાલો, તો ગુસા કેટલો મળે છે? ચાલો, ગુસા 3 મળી ગયો। હવે લસા મેળવવાનો છે, આ જ પ્રમાણે લખવાનું છે। લસા 12, 15, 21 ચાલો, લસામાં શું કરશું? તો બધામાં આવે છે એ તે, નથી આવતા એ તે, જે આવે છે એને એકવાર લખી અને એની મોટી ઘાત, નથી આવતા એ નહીં તે લખી એકવાર અને એની મોટી ઘાત, તો 2। ત્યાર પછી ટૂંકમાં કઈ કઈ સંખ્યા છે એ જોઈ લેવાની। એક તો 2 છે, 3 છે, 5 છે અને 7 છે, લખી નાખું। 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, બધાની મોટી ઘાત લેવાની છે। 2 ની 2 ઘાત, ત્યાર પછી 3, 5 અને 7 બધું એક એક વાર જ છે। જુઓ, આ 12માં 3 એકવાર, 15માં 3 એકવાર, 21માં 3 એકવાર, બધાની મોટી ઘાત અહીંયા 3 ની શું થાય? 1 એટલે 3 જ છે। 2 નો વર્ગ 4 ગુણ્યા 3, એવી જ રીતે 5 અને 7 આ બધું એક એક વાર જ છે, બરોબર? 3, 5 અને 7 ગુણાકાર કરવાનો છે। 4 ગુણ્યા 3 12, 12 ગુણ્યા 5 60, 60 ગુણ્યા 7 420, બરોબર? તો અહીંયા આપણને લસા કેટલો મળે છે? 420, ગુસા કેટલો મળે છે? 3। બસ આ પ્રમાણે આ દરેક દાખલા જે છે, ત્રીજાના જે દાખલા છે એમાં આ રીતે ગણતરી કરવાની છે। પહેલા અવિભાજ્ય અવયવ, ત્યાર પછી એનો ગુસા અને લસા। આગળ જોઈએ બીજી રકમ
17, 23 અને 29. હવે શરૂઆતમાં આપણે સંખ્યાઓ વિશે માહિતી જોઈને, બરોબર, પ્રકરણની શરૂઆત થઈ ત્યારે સંખ્યાઓ વિશે માહિતી જોઈ હતી. એમાં અવિભાજ્ય સંખ્યાઓ આવી હતી. એની અંદર 17, 23 અને 29 આ ત્રણેય સંખ્યા હતી. મતલબ આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. તો 17ના અવયવમાં આપણે શું લખી શકવી? કોઈ ક્યાંય ઘડિયામાં ક્યાંય આવતું જ નથી, તો આના અવયવ થાય 17, કાંઈ નથી તો ગુણ્યા 1. એવી જ રીતે 23ના અવિભાજ્ય અવયવ શું પડે? 23 ગુણ્યા 1. અને 29ના અવિભાજ્ય અવયવ એમાં શું લખી શકવી? 29 ગુણ્યા 1. ગુસા કોનો ગુસા આપણે મેળવી છીએ અહીં? 17, 23 અને 29. તો આ ત્રણેયનો ગુસા શું થાય? ત્રણેયમાં આવતી હોય એવી સંખ્યા કોણ આવે છે? 1. તો ગુસા શું થઈ જાય? 1. અવિભાજ્ય સંખ્યાઓ બધી હોય ને તો ગુસા 1 જ થાય. અને લસા શું થાય? તો કે આવે છે ઈ એટલે 1 અને નથી આવતું ઈ તે એટલે 17, 23 ને 29. તો યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એમનો ગુસા કેટલો થાય? તો કે 1 ફરજિયાત. લસા કેટલો થાય? તો કે એ બધાનો ગુણાકાર, રકમમાં જે સંખ્યા આપી છે એનો ગુણાકાર. ચાલો એ કરવાનું છે. હવે લસા, ગુસા મળી ગયો. તો લસા મેળવી. હવે કોનો લસા છે? 17, 23 અને 29. કેટલો મળશે લસા? ગુણાકાર જેટલો, 17 ગુણ્યા 23 ગુણ્યા 29. પહેલા 17 ગુણ્યા 23 કરીએ. અહીંયા 3 ના 0, 7 દુ 14 ના 4, વધી 1, 2 એકા 2 ને 1 3, 7 3 21 નો 1, વધી અહીંયા 2, 3 એકા 3 ને 2 5, આ 1, 5 ને 4 9 ના 3, 391 મળ્યા. હજી એને ગુણ્યા 29 કરવાના છે. તો 391 ગુણ્યા 29. આ 0, આ 2, 9 દુ 18 ના 8, વધી 1, 3 દુ 6 ને 1 7, 9 એકા 9, 9 9 81 નો 1, વધી પડી 8, 9 તેરી 27, 27 ને 8 કેટલા થાય? 35. સરવાળો કરીએ તો 9, અહીંયા 2 ને 1 3, 8 ને 5 13 ના 3, વધી 1, 7 ને 3 10 ને 1 11, 11,339, 11 33 9 આવી સંખ્યા મળે છે આપણને. તો અહીંયા આપણે લખી નાખી 11 33 9. $11,339. આ શું છે? આ લસા છે. કોનો લસા છે? 17, 23 અને 29 નો. 17, 23 અને 29 નો લસા 11,339 અને એમનો ગુસા કેટલો મળે છે? તો કે 1 મળે છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજી સંખ્યા છે 8, 9 અને 25. તો 8 આપણને એટલી ખબર પડે 4 દુ 8 થાય. તો હજી 4 નાય ભાગ પાડો. 2 દુ 4, તો 2 2 અને 2 કેટલી વાર આવ્યા? 2 3 વાર આવ્યા. બરોબર. તો આ 8 બરાબર આપણે શું લખી શકીએ? તો કે 8 બરાબર આપણે લખી શકવી 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2 નો ઘન. આવી જ રીતે 9 છે. કોનો વર્ગ 9 થાય? 3 નો વર્ગ 9 થાય. અહીંયા લખાય 3 ગુણ્યા 3, એટલે કે 3 નો વર્ગ. ત્યાર પછી કોણ છે? 25. અહીંયા શું લખાય? 5 ગુણ્યા 5, એટલે 5 નો વર્ગ. ગુસા મેળવવાનો છે. ગુસા કોનો 8, 9 અને 25 નો. 8, 9 અને 25 આનો ગુસા. તો બધામાં કંઈ સરખું છે? જુઓ તો કંઈ સરખું નથી. કંઈ સરખું ન હોય તો શું સરખું હોય? આને ગુણ્યા 1, આને ગુણ્યા 1, આને ગુણ્યા 1 આવું હોય. બરોબર. કંઈ સરખું ન હોય તો ટૂંકમાં શું સરખું હોય? તો કે 1 સરખો હોય. બરોબર. સામાન્ય ટૂંકમાં સરખું એટલે અહીં સામાન્ય. બરોબર. સામાન્ય બધામાં કોણ હોય? 1. તો અહીંયા ગુસા કેટલો થઈ જશે? 1. ત્યાર પછી લસા 8, 9 અને 25 નો લસા કેટલો થાય?
તો અહીંયા બધી સંખ્યા લેવાની. 2 છે, 3 છે અને 5 છે. બધાના અહીંયા 2ની મોટી ઘાત છે 3, 3ની મોટી ઘાત છે 2 અને 5ની મોટી ઘાત છે 2. 2નો 3 ઘાત, 2નો ઘન 8, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. ચાલો 25 ગુણ્યા 9 ગુણ્યા 8, 25 ગુણ્યા 8, 25 અઠ્ઠા કેટલા થાય? 200. અને 200 ગુણ્યા 9 કરો કેટલા થાય છે? 1800. બરોબર. તો અહીંયા લસા કેટલો મળે છે આપણને? 1800. ગુસા કેટલો મળે છે આપણને? 1. બરોબર.